નમસ્કાર વિદ્યાર્થીઓ, હું વિષય શિક્ષક સૌમિલ ભાવસાર દરેક વિદ્યાર્થીઓનું હૃદયપૂર્વક સ્વાગત કરી રહ્યો છું. આપણે શીખી રહ્યા છીએ ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્ર પાઠ્યપુસ્તકનો ભાગ 2 પ્રકરણ 1. વિદ્યાર્થી મિત્રો, પ્રકરણનું નામ છે સંભાવના. તો આ સંભાવના પ્રકરણને આપણે જાણે જ છીએ કે અત્યાર સુધી મેં ચોપડીના દાખલાઓને જુદી જુદી રીતોના નામ આપીને ક્રમશઃ સહેલાથી અઘરા તરફ ગણાયા છે. તો એ જ રીતને આગળ ફોલો કરતાં હવે હું પહોંચ્યો છું રીત નંબર 5 ઉપર. વિદ્યાર્થી મિત્રો, આ રીત નંબર 5નો આ બીજો વિડીયો છે, બરાબર? વિદ્યાર્થી મિત્રો, ફરી શું બોલું છું? રીત નંબર 5નો આ બીજો વિડીયો છે. એટલે શું, પહેલા વિડીયોની અંદર તમે 2 દાખલા શીખ્યા, દાખલા નંબર 1 અને 2, અને આ બીજા વિડીયોમાં તમારે ફક્ત એક જ દાખલો શીખવાનો છે, દાખલા નંબર 3. બહુ સરસ દાખલા છે વિદ્યાર્થી મિત્રો, સમજવાનો પ્રયત્ન કરશો તો એક પછી એક રીત પ્રમાણે શીખવામાં કોઈ તકલીફ નહીં પડે. અહીંયા આપણે શીખવાના છીએ 2 પેટીવાળા દાખલા. આમ એક ભાવાર્થ લીધો છે, 2 પેટી, 2 ડબ્બા પણ હોઈ શકે, 2 એકમો પણ હોઈ શકે. પણ આપણે આ રીતને ઓળખવાની કેવી રીતે? તો એની અંદર તમારે આમ જોવા જઈએ ને તો આ ગુણાકારનો નિયમ જ છે, પણ આપણે કોઈ નિયમ બોલતા નથી કે જેથી રીત આપણને મગજમાં અઘરી પડે. તો શું કહેવા માગું છું, સામાન્ય બુદ્ધિથી ગણવાના દાખલા છે. અહીં શરતી સંભાવનાની જેમ કોઈ સૂત્ર નથી, અહીં સરવાળાના નિયમની જેમ કોઈ સૂત્ર નથી, પણ તમે એક કોન્સેપ્ટથી સમજો તો તમે દાખલા ગણી શકો. તો વધારે સમય ન બગાડતા સીધા જઈએ છીએ એક દાખલા ઉપર, દાખલા નંબર 3. આ વધારાનો દાખલો છે, 12નું બોર્ડનો જૂની ચોપડીનો દાખલો છે. એક કોથળીમાં 2 સફેદ અને 4 કાળા દડા છે, જ્યારે બીજી કોથળીમાં 3 સફેદ અને 2 કાળા દડા છે. તો બંને કોથળીમાંથી એક એક દડો, બસ આ છે દાખલાનું હૃદય. શું કહે છે? બંને કોથળીમાંથી એક એક દડો યાદચ્છિક રીતે લેવામાં આવે. એટલે બંને કોથળીમાંથી એક એક લઈએ તો એનો મતલબ ટોટલ કેટલું થવું જોઈએ? 2. આ ભૂલતા નહીં, આખા દાખલામાં આ મુદ્દો ભૂલવાનો નહીં. કોથળી 1માંથી એક દડો લેવાનો, કોથળી 2માંથી એક દડો લેવાનો, એમ ટોટલ 1 અને 1 કેટલા દડા થવા જોઈએ? તમારા 2 દડા થવા જોઈએ. ફરજિયાત એક કોથળીમાંથી એક દડો લેવો જ પડે, ફરજિયાત બીજી કોથળીમાંથી એક દડો લેવો જ પડે. જો શક્ય ના હોય તો જોઈશું દાખલામાં, પણ આ 2 વસ્તુ ક્લિયર રાખવાની કે બંને કોથળીમાંથી એક એક દડો લેવાનો છે. ક્લિયર થશે? ચલો, તો પહેલાં થોડું પ્રશ્ન પછી જઈએ, પહેલાં બેકગ્રાઉન્ડ સમજી લઈએ. તો જો પહેલાં કોન્સેપ્ટ બનાવી દીધો. શું કોન્સેપ્ટ બનાવ્યો? તો કે બંને કોથળીમાંથી એક એક દડો લેવાનો. તો જો મેં પહેલું ટેબલ બનાવી દીધું કે કોથળી 1માં 2 સફેદ અને 4 કાળા દડા, ટોટલ 6, બરાબર. કોથળી 2માં 3 સફેદ અને 2 કાળા દડા, ટોટલ 5. આ ટોટલ છે ને બહુ અગત્યનું છે, 6 અને 5. કેમ અગત્યનું છે? કારણ કે જ્યારે પેલું સૂત્ર ગણીશું ને M/N, તો એની અંદર નીચે કોથળી 1 હશે તો 6માંથી પસંદગી થશે 2ની. ખ્યાલ આવે? આપણે એક એક કોથળીમાંથી એક એક લઈશું એટલે એક એકની થશે, પણ 6માંથી થશે. આ અગત્યનું છે. ચલો, ક્લિયર થાય? ઓકે. હજી બી મેં જો નોંધની જેમ લખાવી દીધું, આ હું ખાસ લખાવું છું દરેક દાખલામાં કે બંને કોથળીમાંથી એક એક દડો લેવાનો છે. તો ચલો હવે પહેલા પ્રશ્ન પર જઈએ કે બંને દડા કાળા હોય. કેટલું સહેલું છે. બંને કોથળીમાંથી એક એક દડો લેવાનો અને પાછા બંને દડા કેવા હોય? કાળા હોય. તો જો કોથળી 1માંથી કયો દડો લેવાનો? બ્લેક. અને કોથળી 2માંથી પણ કયો દડો લેવાનો? બ્લેક. એટલે શું થઈ ગયું? બંને કોથળીમાંથી એક એક દડો થઈ ગયો. ઓકે, પહેલી શરતનું પાલન થઈ ગયું. બંને દડા કાળા થઈ ગયા, બીજી શરતનું પાલન થઈ ગયું. છે ને સહેલું? તો જો હવે હું ગણતરીમાં સમજાવું કે કોથળી 1નો કાળો દડો અને કોથળી 2નો કાળો દડો, એમ ટોટલ કેટલા દડા? 2. અહીંયાથી 1, અહીંયાથી 1, આમ 1 ને 1 ટોટલ કેટલા? 2. તો ચલો હવે એને ગણતરીમાં સમજીએ. તો જોજો હા, ચલો કોથળી 1માં બ્લેક કેટલા છે જુઓ તો 4, અને કુલ કેટલા છે? 6. તો 4માંથી 1, 6માંથી 1, 4C1, 6C1. ક્લિયર? અને આવે એટલે શું કરવું પડે? ગુણાકાર. ચલો કોથળી 2માં કાળા કેટલા છે? 2. કુલ કેટલા છે? 5. તો 2માંથી 1, 5માંથી 1. ક્લિયર થઈ ગયું? 2C1 ના છેદમાં 5C1. બસ, અને સોલ્વ કરી દો એટલે આપણો દાખલો પૂરો. બંને કોથળીમાંથી એક એક દડો, અને પહેલી કોથળીમાંથી પણ કાળો દડો અને બીજી કોથળીમાંથી પણ કાળો દડો. આમ ટોટલ કેટલા કાળા દડા? 2 કાળા દડા. તો જો ગણતરી કરીએ તો 4C1 એટલે 4/6 અને 2C1 અને છેદમાં 5C1 એટલે 2/5. ભાગ ચલાવીએ તો શું જવાબ આવશે તમારો? 8/30
અને એને નાનું કરીએ એટલે તમારો છેલ્લો જવાબ આવશે 4/15. 4 દુ 8 અને 15 દુ 30 એટલે 4/15. બોલો થશે ક્લિયર? ચલો એના પછી છે નંબર 2, ઓછામાં ઓછો એક દડો કારો હોય તેની સંભાવના. બસ આ આખો દાખલો મેં અહીંયા એડ કર્યો છે તો એ આ પોઈન્ટના કારણે જ કર્યો છે. અને આ પોઈન્ટ હું પાછો તમને 2 રીતે શીખવાડીશ, બરાબર ને? આ પોઈન્ટ હું તમને કેટલી રીતે શીખવાડીશ? 2 રીતે શીખવાડીશ. ચલો પહેલાં આપણે સમજી લઈએ સામાન્ય કોન્સેપ્ટથી કે કારા દડા, સમજો હા, કારા દડા તમારે કેટલા લેવાના છે એ પહેલાં નક્કી કરી દો. કારા દડા તમારે લેવાના છે 2. તો જુદી જુદી શક્યતાઓ કેટલી બને? કારા દડા લેવાની જુદી જુદી શક્યતાઓ કેટલી બને એ પહેલાં સમજીએ. કે ધારો કે તમે પસંદગી કરો છો યાદચ્છિક રીતે જોયા વગરની, બરાબર? તેવું બની શકે કે કારા દડા આવવાની શક્યતા, ધ્યાનથી સમજો હું શું બોલું છું, તેવું બની શકે કે એક પણ કારો દડો ના આવે, આ પહેલી શક્યતા થઈ. એવું બની શકે કે એક કારો દડો આવે, આ બીજી શક્યતા થઈ. અને એવું બની શકે કે 2 કારા દડા આવે, આ ત્રીજી શક્યતા થઈ. આનાથી વધારે કશું થવાનું ના, કારણ કે તમારે 2 દડાથી વધારે લેવાના નથી. તો તમે જ્યારે યાદચ્છિક રીતે પસંદગી કરો ત્યારે જુદી જુદી 3 શક્યતાઓ થઈ શકે કે એક પણ કારો દડો ના આવે એટલે 0, એક કારો દડો આવે એટલે કે 1 અને 2 કારા દડા આવે એટલે કે 2. હવે આપણને શું કહે છે? ઓછામાં ઓછો 1. યાદ કરો સાહેબે શું શીખવાડ્યું છે? ઓછામાં ઓછો શબ્દ આવે એટલે કઈ બાજુ જવાનું? આગળની બાજુ જવાનું. તો ઓછામાં ઓછો 1 એટલે બીજી ભાષામાં શું કહેવાય? 1 અને તેનાથી વધુ. શું બોલું છું? ઓછામાં ઓછો 1 એટલે કે 1 અને તેનાથી વધુ. તો તમારી પાસે 1 અને તેનાથી વધુ એવી કેટલી શક્યતાઓ છે? તો 1 વાળી શક્યતા 1 અને 1 અને તેનાથી વધુ વાળી શક્યતા 2. એટલે તમારે અહીંયા એવી પસંદગી કરવાની છે કે એક કારો દડો આવે અને બંને કારા દડા આવે. શાંતિથી સમજજો. વિડીયો છે જેવો હોય ને તો સ્પીડ ઓછી કરીને જોજો તો તમને ખ્યાલ આવી જશે. પણ બહુ જ કામનું છે આ બધું. તો તમારે 2 ઓછામાં ઓછા 1 એટલે 1 અને તેનાથી વધુ. એટલે હવે જો મેં લખેલું શાંતિથી વાંચવાનો પ્રયત્ન કરો. તમારી પાસે જુદી જુદી 2 શક્યતા થઈ. એક કારો દડો હોય એવી શક્યતા થઈ, 2 કારા દડા હોય એવી શક્યતા થઈ. આ વચ્ચે મેં શું મૂક્યું છે? અથવા. કારણ કે કાં તો આ પોઈન્ટ થાય કાં તો આ પોઈન્ટ થાય. એટલે ઓછામાં ઓછો 1 કારો દડો અથવા 2 કારા દડા. તો માટે આ પરિસ્થિતિને શું બોલીશું આપણે? ઓછામાં ઓછો 1 અને તેનાથી વધુ. ચલો હજી માથાકૂટ ઊભી છે કે તમારે બંને કોથળીમાંથી એક દડો લેવાનો છે. આ વસ્તુ ક્લિયર બધાને? બંને કોથળીમાંથી એક દડો લેવાનો છે, કોથળી 1માંથી અને કોથળી 2માંથી. હવે આ દાખલામાં આપણને શું કહે છે અહીંયા આગળ? કે એક કારો દડો હોય. ઓકે, હવે તમને એવું કહે છે કે એક કારો દડો હોય તો એવું કીધું છે તમને કે કઈ કોથળીનો કારો દડો હોય? કોથળી 1નો કારો દડો લો કે કોથળી 2નો લો? વિચારવું પડે ને આ વસ્તુ. તમારે બંને કોથળીમાંથી એક દડો લેવાનો છે. ઓકે, એ દડો કારો લેવાનો છે, પણ એવું કીધું જ નથી કે તમારે કઈ કોથળીનો લેવાનો છે. માટે હવે શું થશે? પાછી બીજી 2 શક્યતાઓ થશે. જો મેં આ લખી, જો પહેલી શક્યતા શું થશે? કે કોથળી 1નો કારો દડો અને કોથળી 2નો સફેદ દડો. થયો એક કારો દડો. જો બંને શરતોનું પાલન થયું કે એક કારો દડો બી થયો અને બંને કોથળીમાંથી એક દડો પસંદ થયો. ચલો, અથવા કોથળી 1નો સફેદ દડો અને કોથળી 2નો કારો દડો. થયું ને આ વસ્તુ? શું કહેવા માગું છું? બંને કોથળીમાંથી એક દડો બી આવી ગયો, બંને કોથળીમાંથી એક દડો બી આવી ગયો, એક કારો આવી ગયો, એક સફેદ આવી ગયો, એક સફેદ આવી ગયો, એક કારો આવી ગયો. તમને એવું કીધું છે કે તમને એવું કીધું શરતમાં કે એક કારો દડો લો. તો હવે એક કારો દડો કઈ કોથળીનો લો એ આપણે વિચારવાનું. તો માટે પહેલી કોથળીમાંથી કારો લો અથવા બીજી કોથળીમાંથી કારો દડો લો. જો પહેલી કોથળીમાંથી કારો દડો લો તો બીજી કોથળીમાંથી કયો લેવો પડે? સફેદ લેવો પડે. કારણ કે આપણી શરત છે જ કે બંને કોથળીમાંથી એક દડો તો લેવાનો જ છે અને ટોટલ કેટલું કરવાનું છે? 2 કરવાનું જ છે. માટે જો તમે પહેલી કોથળીનો કારો દડો લો તો બંને કોથળીમાંથી એક દડો લેવા માટેની શરતનું પાલન કરવા, સરવાળો 2 કરવા માટે તમારે બીજી કોથળીમાંથી તમારી જાતે એક સફેદ દડો લેવો પડે. તો માટે આ કોન્સેપ્ટ સમજો. પહેલાં તો આ ક્લિયર કર્યું ને મેં. ઓછામાં ઓછો એક દડો એટલે શું? તો કે એક દડો કારો હોય તેવી શક્યતાઓ અથવા બંને દડા કારા હોય તેવી શક્યતાઓ. એક દડો કારો હોય એમાંય પાછી બીજી 2 શક્યતાઓ કે પહેલી કોથળીનો કારો દડો અને બીજી કોથળીનો સફેદ દડો, અથવા પહેલી કોથળીનો સફેદ દડો અને બીજી કોથળીનો કારો દડો. થશે ને ક્લિયર? આ બહુ જ સરસ અઘરો પોઈન્ટ છે, શાંતિથી સમજવાનો. હજી બીજી રીતે બી શીખવાડીશ. અને હવે આને ગણતરી આગળ જવા દઈએ. તો જો પહેલી કોથળીનો કારો દડો અને બીજી કોથળીનો સફેદ દડો. તો જો પહેલી કોથળીમાં કારા કેટલા છે? 4
અને કુલ કેટલા છે 6, તો 4C1 અને 6C1. બીજી કોથળીનો સફેદ દડો તો 3 અને કુલ કેટલા 5, તો 3C1 5C1. ચલો હવે સફેદ પહેલી કોથળીનો, તો પહેલી કોથળીમાં સફેદ કેટલા જુઓ, પહેલી કોથળીમાં સફેદ કેટલા તો કે 2 અને કુલ કેટલા 6, તો 2C1 6C1. બીજી કોથળીમાં કારા કેટલા 2, કુલ કેટલા 5, તો 2C1 5C1. ક્લિયર. હવે જો બાજુનું મેં હજી ખાલી રાખ્યું છે. હવે બાજુમાં કઈ શક્યતા લેવાની છે તો કે બંને દડા કારા હોય. એટલે બંને દડા કારા હોય તો પાછા એક કોથળીમાંથી નથી લઈ લેવાના, કારણ કે આપણને કીધું છે કે બંને કોથળીમાંથી ઓછામાં ઓછો એક દડો, એટલે બંને કોથળીમાંથી ઓછામાં ઓછો એક દડો લઈએ તો શું કરવું પડશે તમારે, કોથળી 1નો કારો દડો અને કોથળી 2નો પણ કારો દડો. થઈ ગઈ શરત. બંને દડા કારા થયા? હા. બંને કોથળીમાંથી એક એક દડા થયા? હા. અને હવે એના આધારે ગણતરી આગળ જવા દઈએ. તો પહેલી કોથળીમાં કારા દડા કેટલા, તો જુઓ પહેલી કોથળીમાં કારા દડા 4, કુલ દડા 6, તો 4C1 6C1. બીજી કોથળીમાં કારા દડા કેટલા 2, કુલ કેટલા 5, તો 2C1 5C1. ક્લિયર. અને હવે આખું સોલ્વ કરી દઈએ તો જો ક્યાંય ભાગ નહીં ચલાવવાનો. તો અહીંયા 4/6, 3/5, અથવા 2/6, 2/5, અથવા 4/6, 2/5. બધું અહીંયાથી ગણતરી કરી લીધી. ચલો આધાર મૂકી દઈએ. પહેલાં મેં કીધું ને કોઈ જગ્યાએ છેદ નથી ઉડાડવાનો. 12/30, 4/30, 8/30. ચલો 30નો આધાર લઈ લઈએ તો ઉપર શું થશે, 12, 4 અને 8નું ટોટલ. અને હવે થશે તમારા કેટલા 24/30. બોલો થશે. અને હવે એને નાનું બનાવીએ. 24/30ને નાનું બનાવીએ તો શું થશે, 4/5 થશે. 6 ચોક 24 અને 6 પંચા 30, 6 6 ઉડી જાય તો 4/5. શું બોલ્યો ફરીથી, ઓછામાં ઓછો એક, એટલે એક અને તેનાથી વધુ. તો એક દડો કારો અથવા બે દડા કારા. એક દડો કારો હોય તો પાછો પહેલી કોથળીનો કારો અથવા બીજી કોથળીનો કારો છે, અને બંને દડા કારા હોય તો પહેલી કોથળીનો પણ કારો અને બીજી કોથળીનો પણ કારો. ક્લિયર થશે. અઘરું છે, ફરીથી શાંતિથી વિડીયો સમજજો તો જ આવડશે. અને હવે આ જ વસ્તુ બીજી રીતે ગણતરી કરીએ. મેં શું કીધું, અહીં પૂરક ઘટનાની રીતે પણ ગણતરી કરી શકાય. કારો દડો ન હોય, આપણને શું કીધું દાખલામાં જોઈ લો તો એકવાર, આપણને એવું કીધું છે કે ઓછામાં ઓછો એક દડો કારો હોય. તો હવે આપણે દાખલામાં શું શોધી કાઢીશું ખબર છે, એક પણ કારો દડો ના હોય. ઓછામાં ઓછો કેમ મેં સમજાવ્યું છું હમણાં તમને. કારા દડાની જુદી જુદી શક્યતાઓ કેટલી કીધી મેં તમને, કારા દડાની જુદી જુદી શક્યતાઓ કેટલી કીધી મેં તમને, 3 કીધી ને. તો શું કીધી, 3 શક્યતાઓ કેવી રીતે બનાવી આપણે, બોલો તો, કે 0, પછી 1 અને 2. હવે ઓછામાં ઓછા એક કીધા એટલે 1 અને 2 આપણે લઈ લીધા. તો આ થઈ સીધી ઘટના. પણ આપણે હવે ઊંધું વિચારીશું, એની પૂરક ઘટના, કે એક પણ કારો દડો ના આવે. એટલે આપણે શેનાથી ગણીશું, શૂન્યથી. અને એકમાંથી શું કરી કાઢીશું, બાદ. કે બંને કોથળીમાંથી સફેદ દડો પસંદ થાય તેની સંભાવના એકમાંથી બાદ કરતાં પણ જવાબ મળી જાય. શું કીધું, ફરીથી વાંચું છું શાંતિથી. બંને કોથળીમાંથી એક એક સફેદ દડો પસંદ થાય અને એનો જવાબ એકમાંથી બાદ કરીએ તો સંભાવના મળી જાય. છે ને સહેલું. જો અહીંયા આગળ ડાયરેક્ટ પેલું કશું વિચારવું નહીં પડે. પણ તમારા પૂરક ઘટના ઊંધો કાન પકડતા શીખ્યા કહેવાય. તો કોથળી 1નો બી સફેદ અને કોથળી 2નો બી સફેદ. ચલો કોથળી 1માં સફેદમાં જોઈએ તો 2C1 ના છેદમાં 6C1, આ બાજુ 3C1 ના છેદમાં 5C1. અને હવે ભાગ ચલાવીએ તો 2/6, 3/5, તો 6/30 થયું. અને હવે આધાર લઈએ તો 30 એકા 30 છે ને, 30 ક્યાં જતા રહે, 30નો ગુણાકાર ક્યાં થાય બોલો તો, સામે થાય અહીંયા એક જોડે. તો 30માંથી 6 જાય તો તમારો જવાબ આવશે 24/30. અને એને નાનું કરીએ તો જવાબ આવશે 4/5. બોલો, છે ને અઘરો દાખલો છે. ફરીથી શું કહેવા માગું છું, આપણી પાસે જુદી જુદી બહુ શક્યતાઓ બની. ઓછામાં ઓછો એક કીધો એટલે એક અને તેનાથી વધુ. તો એકમાં બી પાછી જુદી જુદી 2 શક્યતા બની, કે 1નો કારો અથવા 2નો કારો. ખબર પડી. અને એના આધારે બધું ના કરવું હોય તો તમારે આટલા સ્ટેપ યાદ રાખવા પડે કે પૂરક ઘટનાના નિયમથી આપણને કીધું ઓછામાં ઓછો એક કારો દડો એટલે એક અને તેનાથી વધારે કારા દડા. તો આપણે શું શોધી કાઢ્યું, 0 કારા દડા. તો 0 કારા દડાનો મતલબ શું થાય, બંને સફેદ દડા. કોથળી 1માંથી બી સફેદ અને કોથળી 2માંથી બી સફેદ. તમારે 2 દડા કોઈ એક કોથળીમાંથી લેવાના નથી. ફરી ધ્યાનથી બોલો, સાંભળજો હું શું બોલું છું. 2 દડા એક જ કોથળીમાંથી લેવાના નથી, જુદી જુદી કોથળીમાંથી એક એક દડો લેવાનો છે. ખબર પડી. એ વસ્તુ મગજમાં હશે તો આ દાખલામાં કોઈ તકલીફ પડશે નહીં. અને હવે જઈએ છેલ્લા પોઈન્ટ ઉપર, કે એક દડો સફેદ અને એક દડો કારો. જો આવ્યો પાછો એ જ સરકતો પ્રશ્ન. એક દડો સફેદ અને એક દડો કારો પણ કહો તો ખરા.
એ લોકોને કહીએ તમે કહો તો ખરા કે ભાઈ કઈ કોથળીનો સફેદ અને કઈ કોથળીનો કારો? કીધું છે એવું? ના. તો તમારે હવે વિચારવાનું કે મારે કઈ કોથળીમાંથી લેવો છે સફેદ અને કઈ કોથળીમાંથી કારો લેવો છે. તો એની તમારી પાસે જુદી જુદી કેટલી શક્યતા પડશે? 2 શક્યતા, કે અહીં કોથળીનો સફેદ અને કઈ કોથળીનો કારો કહ્યું નથી. તો જો મેં જુદી જુદી 2 શક્યતાઓ વિચારી કે કોથળી 1નો સફેદ અને કોથળી 1નો કારો, અથવા બહુ અગત્યનું છે, કોથળી 1નો કારો અને કોથળી 2નો સફેદ છે. થઈ ગયું ને? કે એક કોથળીમાંથી સફેદ લો અને એક કોથળીમાંથી કારો લો. જેમાંથી સફેદ લો એનાથી વિરુદ્ધ કોથળીમાંથી કારો લેવાનો, જેમાંથી કારો લો એનાથી વિરુદ્ધ કોથળીમાંથી સફેદ લેવાનો. થઈ જાય રીતે. અને હવે જઈએ પોઈન્ટ ઉપર. તો જો અહીંયા મેં લખેલું છે કે કારા કેટલા છે અને સફેદ કેટલા છે. તો જોઈ લો, અહીંયા આગળ 2 અને 4 6, 3 ને 2 5, બરાબર. તો જો આ મૂક્યું એના આધારે કે સફેદ તો 2C1/6C1, આ બાજુ 2/5C1 છે. ચલો આગળ જઈએ. અથવા 4/6 એટલે 4C1/6C1, 3C1/5C1. અને હવે ગણતરી જવા દઈએ તો 2/6, 2/5, 4/6, 3/5, 4/30, 12/30. અને આધાર લઈએ તો 4 + 12/30, 16/30. એટલે તમારો છેલ્લો જવાબ આવે કેટલો? છેલ્લો જવાબ આવે તમારો 8/15. ક્લિયર થશે? તો ફરીથી એકવાર અઘરો દાખલો છે, શાંતિથી સમજજો. ઓછામાં ઓછા 1 કહે એટલે 1 અને તેનાથી વધુ. પાછા 1 લઈએ તો એમાંય પાછો કઈ કોથળીમાંથી 1 લેવાનો, એ જ પોઈન્ટ જો મેં અહીંયા કવર કર્યો. જે આગળ ગણ્યો ને એનો જ એક ટુકડો આ છે, આ જ એનો એક ટુકડો છે. એટલે એક ભાગ પડ્યો દાખલાનો અને એના બીજા ભાગનો ઉપયોગ આપણે આ ત્રીજા પોઈન્ટમાં કરી દીધો. ફરી વિદ્યાર્થીઓ શાંતિથી શું સમજશો? જે છે બીજો પોઈન્ટ જ છે દાખલામાં. ઓછામાં ઓછો 1 દડો લો એટલે એનો મતલબ 1 દડો એક કોથળીમાંથી, 1 દડો બીજી કોથળીમાંથી. પણ પહેલી કોથળીનો સફેદ લો તો બીજીનો કારો, બીજીનો કારો લો તો પહેલીનો સફેદ. થશે ક્લિયર બધાને? વિડીયો શાંતિથી જોજો, સમજજો. કોઈ પણ શંકા હોય, મૂંઝવણ હોય, માર્ગદર્શનની જરૂર હોય તો મારો સંપર્ક કરજો. હું શક્ય હોય ત્યાં સુધી તમને જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. સંભાવના પ્રકરણ અઘરું નથી, બરાબર? એટલો વિશ્વાસ રાખજો. વિડીયો ક્રમમાં જોજો, એને સ્પ્લિટ ના કરતા. અને 1-2 વાર જોઈને એવો દાખલો ફરીથી ચોપડામાં ગણવાનો, સમજવાનો, શીખવાનો. કોઈ તકલીફ પડશે નહીં. હું વિષય શિક્ષક સૌમિલ ભાવસાર દરેક વિદ્યાર્થી અને વાલીઓનો મારી પર વિશ્વાસ મૂકવા બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ સો મચ. વંદે માતરમ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત.